નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવરમાંથી જે ગઈકાલે પાણી છોડવામાં આવ્યું ત્યારે તેની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। સીધી 18 ફૂટ નજીક આ વિશ્વામિત્રી પહોંચી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે ગઈકાલે જ નદી બે કાંઠે ફરી એક વખત થઈ હતી। ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેનું પાણી સરોવરમાં આવી રહ્યું હતું। સરોવરનું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે। જે પ્રકારે વડોદરાની અને વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાની પણ જે અત્યારે પરિસ્થિતિ છે મહીસાગર કાંઠા એટલે કે જે મહીસાગર નદી વહે છે વડોદરાના જિલ્લાના જે ગામોમાંથી તેને પણ એલર્ટ કરવામાં આવે છે। તો બીજી બાજુ ઢાઢર નદીની જો વાત કરીએ તો ઢાઢર નદીના પણ જે ગામો છે નદી કાંઠાના તેઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો જે નર્મદા નદી છે તે નર્મદા નદીના ગામોને પણ સચેત રહેવા માટે કહી શકાય છે તંત્રએ મેસેજ પહોંચાડી દીધો છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ મેઘમહેર ફરી એક વખત જે તાંડવ કર્યું છે ને ભાદરવામાં જે ભરપૂર જોવા મળ્યો છે ઉપરવાસમાં તેનું પાણી સીધું આ વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે। આ જોઈ શકાય છે જે પ્રકારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। અત્યારે 18 ફૂટની નજીક આ વિશ્વામિત્રી નદી પહોંચી છે। સતત આ લેવલ આપણે બતાવવાના પ્રયત્ન કરીશું। આપ જોઈ શકાય છે કે આજવા 213.07 સાથે પ્રતાપપુરા સરોવર પણ 226.79 આપ જોઈ શકાય છે। અકોટા બ્રિજની પણ સપાટી છે। આસોજ ફીડર, કાલાઘોડા, મંગલ પાંડે, મુજ મહુડા, પ્રતાપપુરા સરોવર, સમાહરની બ્રિજ, વડસર બ્રિજ, આ બધી માહિતી આપને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે। આ વોટર લેવલ થકી આ તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ આપ જુઓ કે ઉપરવાસમાં ભારે વરસાદ છે। હજુ પણ મેઘમહેર થઈ શકે છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે આપ જોઈ શકો છો અત્યારે વિશ્વામિત્રી નદી 18 ફૂટની નજીક આજુબાજુ આવી ચૂકી છે। પગથિયા પણ અહીંના જે કહી શકાય કે પગથિયા પણ અંદર ગરકાવ થઈ ગયા છે। આ પ્રકારે પરિસ્થિતિ થઈ છે। હજુ પણ ઉપરવાસમાં જે મેઘમહેર છે યથાવત છે। આજે પૂનમ છે એટલે દરિયો કદાચ કહી શકાય કે આપ જુઓ કે પાણી આજે દરિયામાં પણ ભરતી આવતી હોય છે। સાથે કહી શકાય કે આ પરિસ્થિતિ વડોદરાના માથે જે સંકટ ટોળાયું છે સતત વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। અને જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો જે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ગઈકાલથી જે સતત વધારો થયો છે આપ જુઓ કે સતત પાણીમાં વધારો અહીંયા જોવા મળી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે આ પાણીમાં વધારો આપ જુઓ કે નદીનું રુદ્ર સ્વરૂપ આ અહીંયા જોવા મળી રહ્યો છે। 18 ફૂટની નજીક વિશ્વામિત્રી નદી વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે। પંચમહાલ, છોટાઉદેપુર સહિતના તમામ જગ્યાઓ પર મેઘમહેર યથાવત છે। કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પણ પાણી આવી રહ્યું છે। તેથી મહીસાગર જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવે છે। એટલે કે વડોદરા જિલ્લાના પણ ગામોને એલર્ટ કરવામાં આવે છે। સાથે આણંદ ખેડાના પણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ બાજુ ઢાઢર નદીની વાત કરીએ તો ઢાઢર નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। તેથી ડભોઈ અને વડોદરા તાલુકાના તમામ જે ગામો છે જે નદી કાંઠાના વિસ્તારો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકાય છે જે પાણી અહીંયા વહી રહ્યું છે। આ રૌદ્ર સ્વરૂપ ફરી એક વખત 18 ફૂટ નજીક આ વિશ્વામિત્રી નદીની સપાટી વહી છે। આગામી 7મી સુધી જે કહી શકાય કે આ વરસાદ મેઘતાંડવ કરશે તેવી આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ નવરાત્રિ સુધી આગાહી થશે તેવી આગાહી કરી છે। સતત જે મેઘમહેર યથાવત છે ઉપરવાસમાં તેના કારણે આપ જુઓ કે જે પરિસ્થિતિ છે આપણી સાથે ફોન લાઈન પર સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી જોડાયા છે। અતુલભાઈ, શું કહેશો? ફરી એક વખત વડોદરાના માથે કહી શકાય કે
સંકટ તોડાઈ રહ્યું છે, કારણ કે આ બાજુ મહીસાગરની પણ વાત છે, આ બાજુ ઢાઢર નદીની પણ વાત છે, સાથે વડોદરામાં મધ્યમાંથી પસાર થતી નદી 18 ફૂટે વહી રહી છે. શું માનવું છે આપનું? જે રીતના સિઝનનો વરસાદ છે અને બધી બાજુ જ વરસાદ જ્યારે પડી રહ્યો છે, નદીઓ ફૂલ જઈ રહી છે. મહીસાગર નદી લઈ લો, નર્મદા નદી, ઢાઢર નદી અને આજવા સરોવરમાં પણ પાણી વધારે હોવાથી પાણી છોડવું પડે તેવું છે. ત્યારે કહી શકાય કે વિશ્વામિત્રી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે, પરંતુ ચિંતાની સ્થિતિ નહીં. પરંતુ જો વરસાદ કદાચ ઉપરવાસમાં પડે અને આવતીકાલની પૂનમ પણ છે, જો વરસાદ પડી જાય તો વડોદરા શહેર માટે સંકટ તો તોડાઈ રહ્યું છે. સાથે સાથે વડોદરા શહેરના કમિશનર સાહેબ પણ સારી જાહેરાત કરી રહ્યા છે, પરંતુ જે નદી કિનારે કે નદીની આસપાસ રહેતા એમને સાવચેત રહેવું પડશે. સાથે સાથે જો વરસાદ વડોદરા શહેરમાં પડે અને ઉપરવાસમાં પડે તો પૂરની શક્યતા રહેલી છે. પૂનમ પણ છે, નદીઓ બધી ઉફાન પર છે. નર્મદામાં પણ પાણી એટલું છે, ઢાઢરમાં પણ એટલું છે. સાથે જોવા જઈએ તો મહીસાગરમાં પણ પાણી છે. એટલે પાણીને જવા માટેના રસ્તા ઘણા ઓછા છે. અને જો વડોદરા શહેરમાં વરસાદ વરસી જાય અને ઉપરવાસમાં વરસાદ વરસે તો વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી પણ અત્યારે તો બે કાંઠે વહી રહી છે અને પાણી વધારે છે, જેથી કરીને ક્યાંક ખતરો તો છે જ, પરંતુ વરસાદ પર બધું વરસાદની નિશાની પર છે. વરસાદ કેટલો પડે છે એની પર આધાર છે. અત્યારે વરસાદ નહીવત છે, વાદળ ખુલી ગયા છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે તો વડોદરા શહેરને ક્યાંક તકલીફ ભોગવવી પડશે. શું માનો છો, ભગવાનને શું પ્રાર્થના આજના દિવસે, કારણ કે આજે વિઘ્નહર્તા વિદાય લઈ રહ્યા છે? જે રીતે આપણે ગણપતિ દાદાનો આજે વિદાય છે ને ભગવાને ગણપતિ દાદાને પણ એ જ પ્રાર્થના કરીએ છીએ, પરંતુ આ કુદરતનો કહેર હોય છે. જે રીતે આપણે પંજાબ પણ જોઈ રહ્યા છે કે પંજાબમાં પણ અતિરે વરસાદ પડે અને પંજાબમાં ઘણું બધું નુકસાન થયું છે. એટલે કુદરતનો કહેર જ્યારે હોય છે ત્યારે બધું રાબેતા મુજબ ચાલતું હોય છે. ગણપતિ દાદાને આજે વિસર્જન છે, એટલે આ વડોદરા શહેરમાં તો આપણે એક સંસ્કારી નગરી છે ને વડોદરા શહેરમાં નવનાથની નગરી છે. સાથે સાથે તમામ સંસ્કારી નગરીના લોકોનો એક જ મનોબળ હોય છે કે વડોદરા શહેરમાં ફરીથી ગત વર્ષ જેવું ન થાય. અને સાથે 1200 કરોડ રૂપિયા જેટલું વાપરી નાખ્યા છે, વિશ્વામિત્રી નદીને પહોળી પણ કરી છે. તો ક્યાંક ઢાઢરના લીધે આપણને વરસાદ પડી જાય તો પૂર આવી શકે. ઢાઢરની આગળ પાણી જઈ શકે એવું નથી. ઢાઢરનો ભાગ ઊંચો છે, આપણો વિશ્વામિત્રી નીચો ભાગ છે, તો કદાચ આવી શકે. પરંતુ વિઘ્નહર્તાને આપણે કહીશું કે વડોદરા શહેરમાં આજે વિઘ્ન ના આવે ને વિઘ્નહર્તાની વ્યવસ્થિત રીતે આજે વિસર્જન થાય. સાથે સાથે વડોદરા શહેરના જે વિશ્વામિત્રી નદી કાંઠે રહેતા તમામને અમે એ પણ જણાવીશું કે સલામત રહો, સાવચેત રહો. કમિશનર સાહેબ વારંવાર જાણકારી આપી રહ્યા છે. સાથે જો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ હોય તો એ પણ લઈ લે, કેમ કે ત્યાં કેટલું પાણી છે, કાલાઘોડા કેટલું છે, આગળ ઢાઢરમાં કેટલું છે, આજવા સરોવર કેટલું છે, મહીમા કેટલું છે, એ તમામ વેબસાઇટ પર માહિતી ઉપલબ્ધ છે. તો વેબસાઇટ પણ બધા સાથે રાખે અને નાના બાળકોને લઈને નદી કિનારે કે બ્રિજ પર પાણીનો પ્રવાહ જોવા ના જાય. ક્યાંક ને ક્યાંક આફત આવી શકે છે. અને કમિશનર સાહેબ તેમજ મેયર સાહેબ તમામની સારી જે પદ્ધતિ હતી એને લઈને આજે વડોદરા શહેરમાં સારું વાતાવરણ છે. પરંતુ વિઘ્નહર્તાને આજે વિદાય છે, ત્યારે વિઘ્નહર્તાને પણ પ્રાર્થના કરીશું કે વડોદરા શહેરમાં વિઘ્ન ના આવે ને વડોદરા શહેરમાં ગત વર્ષ જેવા પૂર ના આવે અને વડોદરા શહેર સલામત ને સારું રહે તેવી અમે વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ છીએ. આભાર. અમારી સાથે અતુલભાઈ ગામેજી જોડાયા હતા, સામાજિક કાર્યકર. અતુલભાઈ સ્પષ્ટ આજે જણાવે છે કે જે પ્રકારે વિઘ્નહર્તાને આજે વિદાય આપવામાં આવી છે, સાથે વિઘ્નહર્તા તમામ જે વડોદરાની સંસ્કારી તમામ લોકોનું વિઘ્ન દૂર લઈને જાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. પરંતુ ઉપરવાસમાં હજુ પણ વરસાદ એટલે કે મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે. આપ જુઓ કે આકાશમાં પણ હજુ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક ખુલ્લા વાદળો છે, પરંતુ ચોક્કસથી જે કેટલાક જે ગાળા ડિબાંગ વાદળો સાથે અહીંયા પણ અત્યારે જોવા મળી રહ્યા, પરંતુ ચોક્કસથી વડોદરાના માથે જે સંકટ હવે કદાચ તોડાઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિમાં તમામ લોકો પ્રાર્થના કરીએ કે વડોદરામાં આ પ્રકારે પૂરની પરિસ્થિતિ ન સર્જાય. અમે પણ પ્રાર્થના કરીએ છીએ. સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે 7 વર્ષ પૂર્ણ કરીને 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, પરંતુ અમે પણ ભગવાનને પ્રાર્થના કરી કે વડોદરાના માથે પૂર ન આવે. પરંતુ ઉપરવાસમાં જો મેઘમહેર યથાવત છે, સાથે જો વડોદરામાં આજે વરસાદ ન પડે તો
આ પાણી ઉતરી જશે, પરંતુ ચોક્કસથી જો વડોદરામાં વરસાદ રહ્યો તો ફરીથી એક વખત વડોદરાના માથે પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સજાગ છે. વડોદરાના કમિશનર હોય, વડોદરાના ચૂંટાયેલી પાંખ મેયર હોય, સ્થાયી સમિતિના અધ્યક્ષ, તમામ લોકો સ્ટેન્ડ ટુ બાય છે, કારણ કે તમામ લોકો આ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. પરંતુ જે પરિસ્થિતિ છે અત્યારે વિશ્વામિત્રી નદી 18 ફૂટે થઈ છે. આપ જોઈ શકાય છે કે 18 ફૂટને નજીક જ આ પહોંચી ગઈ છે નદી. એટલે આ પરિસ્થિતિ વડોદરાની વિશ્વામિત્રી નદી છે. સાથે કહી શકાય કે ઉપરવાસમાં જે વરસાદ છે, મહીસાગર નદીના પણ જે કાંઠાના ગામો છે તમામને સચેત કરવામાં આવે છે. સાથે ઢાઢર નદી પણ બે કાંઠે વહી રહી છે અને જે પરિસ્થિતિ છે આપ જોઈ શકાય છે. તમામ લોકો અમારી સ્પાર્ક ટુડે ન્યૂઝ જે પણ જોઈ રહ્યા છે તમામ લોકો આ જુઓ કે શું પરિસ્થિતિ છે. અત્યારે નદી જે પ્રકારે બે કાંઠે વહી રહી છે, ગઈકાલથી આ નદી બે કાંઠે વધી થઈ છે. ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 18 ફૂટની નજીક પહોંચી છે. તમામ લોકો આજે એક જ વિઘ્નહર્તા આજે વિદાય લઈ રહ્યા છે. અનંત ચતુર્દશીના દિવસે આવતીકાલે પૂનમ છે. સાથે વિઘ્નહર્તાને આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે વિઘ્નહર્તાને એક જ પ્રાર્થના કરી છે કે વડોદરાના માથે, સમગ્ર ગુજરાતના માથે કોઈપણ પ્રકારનું પૂરનું સંકટ ન આવે. કારણ કે તમામ લોકોએ ગત વર્ષે જે પરિસ્થિતિ ભોગવી છે, હજુ પણ લોકોના મગજમાં એ પરિસ્થિતિ, હજુ પૂરના દિવસો ગયા નથી, એ ભૂલાયા નથી. ત્યારે આ વડોદરામાં તમામ લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વડોદરામાં પૂરનું સંકટ ન આવે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.